ગોધરામાં 2 દિવસીય એસઆઈઆર કેમ્પ યોજાયો. નાગરિકોએ મેપિંગ અને ફોર્મ ભરવાની સુવિધાનો લાભ લીધો. ગોધરા તાલુકા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 દિવસીય એસઆઈઆર મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી એસઆઈઆર અભિયાનના ભાગરૂપે આ કેમ્પ 29 અને 30 તારીખ દરમિયાન યોજાયો હતો. આ કેમ્પમાં નાગરિકોને પોતાનું મેપિંગ કરાવવા અને 2002ની મતદાર યાદીમાં નામ ન હોવાથી જરૂરી દસ્તાવેજોના આધારે એસઆઈઆર માટેના ફોર્મ ભરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમયે કાઉન્સિલર ગૌરીબેન જોશી તેમજ ભાજપ સંગઠન પ્રમુખ મહેશ કામનાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકોને એસઆઈઆર પ્રત્યે જાગૃત કર્યા હતા. પંચમહાલ જિલ્લાની અંદર આમ તો બધે જિલ્લાઓમાં છે કે મામલતદાર કચેરીએ મેગા કેમ્પનું આયોજન કર્યું છે આપણા મતદાર સુધારણા યાદી એસઆઈઆરની. એની અંદર આ 29 ને 30 2 દિવસ રાખવામાં આવ્યું. કાલે પણ બહુ ખૂબ સારું કલેક્શન થયું છે. કોઈને જે કંઈ માહિતી પૂર્તતા નથી થતી તો કાલે અહીં આવીને કરી ગયા છે ને આજે બધા સબમિટ કરવા પણ આવ્યા છે. અને સુંદર આયોજન છે. બીએલઓનું કામ પણ ખૂબ સારું છે. અને અમારા સંગઠનમાં પણ શક્તિ કેન્દ્રના પ્રમુખો અમે કાઉન્સિલરો પણ બધા જોતરાયા છીએ જોડે. એટલે ખરેખર તો અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે બહુ જ પબ્લિકને જાગૃત કરી છે એમને. અને અમે સાથે સાથે અમે પણ એમને હેલ્પ કરીએ છીએ. અને આ જે મેગા કેમ્પનું આયોજન કર્યું છે એમાં એમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. અને હજુ પણ અમે એમને હેલ્પમાં જ છીએ કે ક્યાંક કંઈક અટવાતા હોય તો અમે આખો દિવસ એમની જોડે મદદમાં જ છીએ. અત્યારે પણ બસ પ્રજાને એટલું કહીએ છીએ કે પ્રજા, મારી નાગરિક બધી જ પ્રજા જાગૃત થાય કે આ આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણો નાગરિકતાનો હક છે. તો આપણે સામેથી જાગૃત થઈને આપણે અહીંયા આવીને જે બી કંઈ પૂર્તતા કરવાની હોય તો પૂર્તતા કરી દેવાની હોય, કેમ કે આપણે મતદાન કરવું એ આપણો અધિકાર છે. તો સૌ જાગૃત થઈને હજુ કંઈ કમી રહી હોય તો ટાઈમ કાઢીને આવી અને પોતાના ફોર્મ આપી જાય. અને ગૌરીબેન જોશી, વોર્ડ નંબર 11 કાઉન્સિલર.